તારે જે કરવું હોય તે કરી લે, પૈસા નહીં મળે. લોભામણી સ્કીમોમાંથી 98 લાખની ઠગાઈ કરનાર શાહ દંપતીની ઇકોસેલે ધરપકડ કરી. કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ઇકોસેલે આ દંપતીના ગુનાની મોડસ ઓપરેન્ડી અને અન્ય ભોગ બનનાર રોકાણકારો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. લોભામણી સ્કીમોથી રૂપિયા 98 લાખની ઠગાઈ કરનાર શાહ દંપતીની ઇકોસેલે ધરપકડ કરી છે. આ ઠગના શિકાર બનેલા ઘણા લોકોએ પોલીસ સામે પણ ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શાહ દંપતી પર ઠગાઈ અને લોભામણી સ્કીમ ચલાવવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. પોલીસે દંપતી પાસેથી ઠગાઈની રકમની પુનઃપ્રાપ્તિ માટેની કાર્યવાહી પણ શરૂ કરી હતી. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે અને શક્ય છે કે આ ઠગીના ઘણા બીજા ભોગ બનેલાઓ સામે આવી શકે. સીઆઈડી ક્રાઇમ દ્વારા દાખલ કેસમાં બંને આરોપીઓ હાલ જેલમાં હતા. આરોપીઓનો કબજો સબ જેલમાંથી મેળવી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના 1/11/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ઇકોસેલ આ દંપતીના ગુનાની મોડસ ઓપરેન્ડી અને અન્ય ભોગ બનનાર રોકાણકારો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે. સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે, જેની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું, જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ કમિશનર શ્રી, ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે. જેને આધારે અત્રે એક અરજી મળેલી, જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 8 વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે, જેની અંદર કુલ 98 લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે. અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે, જે લાજપોર જેલની અંદર હોય, જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે.